એમ એમના માટેનો વિરહો ઉત્પન્ન થયા કરે, કરવો ના પડે. કરેક્ટ. એ વિરહ ઉભો થઈને શું કરે છે એ તમને નિધિ દર્શન દાદાનું કરાવડાવે છે ત્યાં. હમ. એટલે એ તમને દાદા રૂપ બનાવતો જાય. રાઈટ રાઈટ. કોઈ નિશ્ચયથી દૂર નથી. હા. નિશ્ચયથી દૂર નથી, આપણી જોડે ને જોડે જ છે. દાદા ક્યાંય ગયા જ નથી. હમ. એ સમજણ ત્યાં હાજર રહી તો ભાઈ કામ નીકળતા વાર શું લાગે? હમ. આપણા એવો કોઈ પુરુષાર્થ નથી. હમ. આપણે દાદાને પકડવાય નથી આમ જોવા જઈએ તો. હમ. બરાબર. પણ છતાંય દાદા આપણને બિલાડીના બચ્ચાની જેમ પકડી રાખે છે. હમ. દાદા કે ક્યાં સુધી તમે આવી રીતે રહેશો? તે કોઈ ખરેખર તમારે વાંદરાના બચ્ચાની જેમ અમારી જોડે રહેવાનું છે. રાઈટ. હા, એટલે આજે આપણે આજ્ઞાથી એમને પકડી રાખ્યા છે એવું. હા, રાઈટ. રાઈટ. તો જે રીતે હમ. પેલું વાંદરી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતી હોય અને બચ્ચું એને વાંદરીને પકડીને હોય જોડે, તો એક હમ. ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદે તો કૂદવાનો જે ધક્કો વાગે તો હા. છતાંય નીચે પડી જાય કે છૂટું પડી જાય છે હમ. એની માંથી? નહીં. કે ના. તે કહ્યું અહીંયા આજ્ઞા પકડાઈ ગઈ હમ. તો શું? તો કે તું દાદાનો. હમ. આજ્ઞા ના પકડાઈ તો શું થયું? તો કે તું તારા ઘરનો છે. કરેક્ટ. હમ. અહીંયા આખો દાડો જોક ક્યાં છે? તો કે તમને આજ્ઞા પર લઈ જાય છે. હા. નિશ્ચય તરફ લઈ જાય છે. ભલે વાત વ્યવહારની કરતા હોય બરાબર. પણ છતાં તમને છેલ્લે લઈ જાય હમ. આજ્ઞા પર. હમ. કોઈ મહાત્મા આવ્યો અને હોય, આ આજ્ઞાથી, હા, સોરી. કોઈ મહાત્મા આવ્યો હોય, દાદા કહે કે દાદા મને આ તકલીફ છે, પેલી તકલીફ છે, મારે આવું થયું તેવું થયું. દાદાને ખાલી એટલું જ પૂછે, ભાઈ તું હમ. કોણ? હા. એટલે પેલો એવું કે હું નામધારી. નહીં. કે ના હું શુદ્ધાત્મા જેવું જ કે. હા, એવું જ કે. એટલે હમ. જેવો શુદ્ધાત્મા જેવો હાજર થાય એ હિસાબે એનો પ્રશ્નનો જવાબ મળી જાય કે એનો જવાબ હોદવો પડે. હા, મળી જ જાય. હમ. તો કે એ કેટલું સહેલું હતું. તો કે દાદાની દશાનું પરિણામ હતું. હમ. અમારે તો તમને લોકોને સમજાય કરો પણ આ ફાઇલ રાઈટ. નંબર 1 ને અમારે સમજાય કરવી પડે. હમ. તો દાદ ખાલી આટલું જ પૂછે, ભાઈ તું કોણ? એટલે તરત છૂટું પડી જાય. હમ. એટલે આગળ આ પદમાં આવ્યું હતું ને કે ખાલી એમને ફેરવી દીધું. હમ. હા બોલો, તમે પૂરું કરો. હા, એટલે આ પદમાં એવું જ આવ્યું ને કે દાદાએ આપણને ખાલી ફેરવી જ દીધું એમ આખું આ અને દ્રષ્ટિ જ્ઞાન ફેરાવી દ્રષ્ટિ. હા, એટલે 180 ફેરવી. ડિગ્રી હા, દ્રષ્ટિ દ્રષ્ટિ ફેરવી ફેરવી આપી. શકે. જે બહિર્મુખી હા, હતી અને અંતર્મુખી કરી આપી. અંતર્મુખી કરી દીધી. હમ. આપણે નથી કરવી. આપણી હા ઈચ્છાથી હા, દ્રષ્ટિ ફેરવવાની હતી ને યાર. રાઈટ. તો હજુ શું પ્રાપ્તિ થઈ છે કેટલું સમજાવ્યું છે. હમ. એ તો છપછપિયા કરીએ છીએ આપણે. કરેક્ટ. અનંત જ્ઞાનનું જે અનંત જ્ઞાન છે આત્માનું એમાં કેટલા ટકા સમજે આપણે? હમ. કે આ છપછપિયા જ છે જૂતા આપણા. રાઈટ. તો સમજવાની શરૂઆત કરી છે આપણે. શરૂઆત કરી છે. હમ.
એટલે બીજી રીતે કહે ને તો પછી પાસેલામાં પહેલી પૂણી મૂકી છે આપણે. હા તો વજન કાંટામાં પાછળ વજન મૂક્યો 125 ગ્રામ વજન મૂક્યું હોય હા હમ તો સામે પહેલી પૂણી મૂકીએ તો કાંટો નમી જાય? હા હા ના નમે. તો પૂણીનું વજન કેટલું હોય હા હા બરાબર. સમજાય? એ તો બહુ તો લાઈટ. હા હા એવી રીતે અહીંયા આપણે તો હજુ પાપા પગલી ચાલુ કરી છે, હજુ તો પગલું ઉઠાવ્યું જ છે, હજુ મૂક્યું નથી આપણે. હા ને છતાં અંદર કેટલું રહે, હું કેટલું બધું સમજુ છું. હમ અંદર ગર્ભવત શકાય કે ના શકાય? હા તો બીજા પણ સાથે મહાત્માઓ સાથે મને તો બહાર સાથે સમજાય છે. સાથે એવું જોખમદારી પણ અ, ખે- આવી જાય છે. દાદા એ પણ રક્ષણ કરી જ દે છે કે હમ. જરાક જો કશું એવું થાય ને તો તરત ગભરાઈ જઈએ છીએ એમ. કે આ ના થવું એટલે જોઈએ. એટલે કહેવાનો મતલબ શું છે કે તે અંદર ચેતક બેસાડેલો છે, હા એ પણ તમને ચેતવા વગર રહે નહીં ત્યાં. હા હા ખરી વાત છે. એટલે ત્યાં પ્રજ્ઞા શક્તિ તમને ચેતવે કે અમીબેન જોકું ના મારશો, આ તો હમ બુદ્ધિ તમને બતાવે છે કે ગર્ભવત શેખાડવા આવી છે તમને, હમ એનેસ્થેસિયા આપવા આવી છે. એ સૂંઘી ના લેતા ક્લોરોફોર્મ છે આ ભૈયા. રાઈટ. સૂંઘી લેશો તો પાછા બેભાન થઈ જશો. એટલે ત્યાં રહો ભાઈ જાગૃત થઈ જાઓ. જાગૃત થઈ. હમ કારણ કે હવે મારા ક્લોરોફોર્મ મારે સૂંઘાય નહીં, પાછું મિનસ થઈ ના જવાય. હમ અમીબેન થઈ નથી જવું મારે. હા એટલે ક્યારેક મહાત્માઓ, હમણાં હું કેલનપુર આવી તો મહાત્માઓ બેસે આમ વાતો કરે ને તો એકબીજા સાથે અનુભવ શેર કરતા હોય પછી આપણને એમ થાય કે અ, એમના આ વાતમાં આપણને થોડુંક વધારે પ્રકાશ દેખાતું હોય એટલે આપણે થોડું વધારે એમ થાય આ પીરસી દઈએ એમ. એમનું જે વિઝન હોય એનાથી આપણને થોડું આગળ દેખાતું હોય એટલે આપણે એ પીરસી દઈએ પછી તરત ક્લિક થાય કે ઓહો આપણે લઘુત્તમમાં જ રહેવું છે અને ખ્યાલ આવી જાય કે દાદા ચેતવી દીધા સારું થયું એમ. નહીં તો અંદર પાછું આપણે હવે જ્ઞાનનું પણ રસ નથી લેવાનું. હવે બીજી રીતે વાત સમજો. હા આપણી દશા ક્યાં, દાન દશા ક્યાં હતી? બહુ જ કોઈ કલ્પના જ નહીં. એમની જે જ્ઞાન દશા હતી ને આપણી દશામાં આસમાન જમીનનો ફેર ખરો કે નહીં? હા હા પણ ચોક્કસ. ક્યાંય દાદાના વ્યવહારમાં કે ક્યાંય એમની વાણીમાં એક શબ્દ એવો આવતો હતો કે તમે ના લોકો તેવા ધાકડ જ કે સમજતા જ નથી, બિલકુલ મારી નહીં. સમજણ એક કોઈ તમે સમજ્યા નથી. હમ ક્યાંય દાદા આપણને નીચે પડવા દીધા છે? ના તો દાદા પૂછે ને આજ્ઞામાં કેટલું રહેવાય છે, હમ તો હું જ બોલનારો હતો દાદા 24 કલાકે. હા રામ તારીમાં 1 મિનિટે આજ્ઞા પાડી હોય હમ છતાંય દાદા ક્યારે ડિપ્રેસ નથી કર્યા કોઈને. હમ ઉપરથી લિફ્ટ આપે જો કે કેવું કેવું મારી આજ્ઞામાં રહે છે કે હમ 24 કલાક આજ્ઞામાં જ રહે એટલે ભગવાન જ થઈ ગયો ને કે. બરાબર. સમજાય કે હમ ત્યાં ડિપ્રેસ નથી કરી નાખતા. એટલે 1 હા મિનિટ હા આજ્ઞામાં રહેતો નથી ને ઉપરથી આટલી મોટો બડકા ફૂંકે છે. તું મને મૂર્ખ સમજુ છું? હમ બીજે મામા બનાવવા જેવું હોય તો જજે, અહીંયા ના આવતો નહીં તો. કરેક્ટ. કે ક્યાંય આઝાદની વાત કરી નથી હમ કે સામાથી લઘુત્તમ થઈને રહેતા હતા. હા એ મોટી લઘુત્તમ વાત છે. થઈને બસ નથી રહ્યા. એવું જ રહેવું છે. એટલે બધાને ગુરુ બનાવીને રહેતા હતા. હમ એટલે ગુરુનો વિનય કર્યો તો ભાઈ ગુરુનો રાજીપો રહે કે ના રહે શિષ્ય પર? હા રે રે. એટલે દાન જોડે કોઈને ભેદ પડે નહીં ને. હમ ના પડે. તો કે ભાઈ એ એમની દશા હતી માટે આપણને ભેદ પડતો હતો, આપણી દશાના આધારે નહીં.
આપણી સમજણના આધારે ભેદ નતો પડતો એવું નતું. એમની દશા એવી હતી જેના આધારે આપણા અંદર ભેદ ઉભો થતો નતો એમની જોડે. હા એમની કરેક્ટ. દશાનો આપણે પડઘો પડતો હતો. હા પડઘો પડતો હતો. તો કે અહીંયા એટલે આપણને આ દાદાનો જ્ઞાનવાણી વ્યવહાર સાંભળીએ આખો ત્યારે દેખાય. હા હા બોલો, તમે કઈ કહેતા હતા. હા એટલે આપે તો જોયા છે એમને, પણ અમે જ્ઞાનવાણી સાંભળીએ તો આવો જ અનુભવ થાય છે એમ. બરાબર, એટલે ત્યાં આપણને આ દાદાનો વ્યવહાર દેખાય આપણે આપણી નજર સામે ભજવાતો. હા દાની વિતરાગતા સમજાય કે ના સમજાય. હા સમજે. તો કે દાની જેટલી વિતરાગતા આપણને સમજાય એ સમજ આપણે એટલા વિતરાગ બનાવે કે ના બનાવે. હા બનાવે બનાવે. કે વિતરાગ થવા જવું પડે. ના 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 થાય. એટલે કહેવાનો મતલબ શું છે કે દાદાએ આપણને સરળમાં સરળ કરી આપ્યું છે. હા અતિ સરળ કરી આપ્યું છે. એટલે હવે આને કરેક્ટ. કહેવું પડે કે હવે કાચો ના પડીશ. કોઈ હા કાર્ય આવું સરળ હતું નહીં. હા કેટલું કરેક્ટ. સરળ કરીને આપ્યું છે. હવે જો આ તક ચૂકી ગયો તો ભાઈ આગળ નવી કોઈ તક મળવાની નથી કે. એટલે કવિરાજે કહ્યું ઉઠાવી લો આ છેલ્લી તક. આ અક્રમ જ્ઞાન છેલ્લી બુદ્ધિ તક. હતું. આ મહાવીર ભગવાન જે શાસન છે એનું આ છેલ્લું અજવાળું છે કે હા અજવાળું છે ત્યાં સુધી કામ કાઢી લો, પછી તો અંધારું જ છે. બહુ સિરિયસ લેવા જેવું છે. સિરિયસલી. પછી અંધારામાં શું દેખાય? શું કીધું અંધારામાં શું આપે? દેખાય? અંધારામાં કઈ પછી ના દેખાય. અંધારું છે, પછી અંધારું તો અંધારામાં શું દેખાય આપણને? કાંઈ નહીં. હા તો એ કમાણી થાય ને પછી ત્યાં. કાંઈ ના થાય. એટલે રાઈટ એટલે રાઈટ. આને કેવું પડે કે અત્યારે કમાણી કરી લો, આ તક આવી છે હાથમાં, તો કાચા ના પડતા. તો કરેક્ટ. કામ નીકળે. બરાબર અમીબેન. બરાબર. એટલે બહુ સરસ કે દાદાને હાજર રાખવા માટે દાદાને ખસવા નહીં દેવું આપણા સાથેથી. એટલે આજ્ઞા એમને આપણે સાથે જ ને સાથે જ રહેશે તો દાદા આપણી સાથે જ છે. અને આપણે સમજ આપી ને પદમાં કે દાદા ખસવા ના જોઈએ. એટલે આજ્ઞા મળી હોય તો દાદા ખસે નહીં. તો ખસે નહીં. બરાબર તો છે. દાદા જોડે અભેદતા રહે. અભેદતા રહે. હા દાદાને બરાબર ખસવું નથી, પણ આપણે આજ્ઞામાં રહેતા નથી એટલે દાદાને ખસેડી નાખીએ છીએ આપણે. બરાબર. સરસ. તો જય જય સચ્ચિદાનંદ. આટલું સચ્ચિદાનંદ. સમજાય તો કામ નીકળી જાય. બરાબર. સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.